નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આજે રાત્રે પોર પાસે આવેલા રામનાથ ગામે એક પરિવારની વર્ષોની મહેનત પર હાથ ફેરવી ચોરો ફરાર। વડોદરાના પોર ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે પોર પાસે આવેલા રામનાથ ગામે પ્રભાતસિંહ ભીખાભાઈ પડિયારના ઘરે ચોરો ચોરી કરીને ફરાર। પ્રભાતસિંહ ભીખાભાઈ અને તેમનો નાનો દીકરો ટ્રાન્સપોર્ટ હોવાને કારણે કંપનીનો માલ ભરી બિકાનેર રાજસ્થાન ગયા હતા, ત્યારે મોટો દીકરો અને તેમની વાઈફ અને તેમના મમ્મી આગળના ઘરે લોક કરીને બીજા ઘરે સુવા ગયા હતા, ત્યારે રાત્રે ચોર ટોળકી ત્રાટકી અને ઘરનું લોક તોડી તિજોરીનું લોક તોડી આશરે 7 લાખથી વધુની રકમના સોનાના દાગીના ચોરી। સવારે ઘર પરિવાર જાગ્યા ત્યારે ખબર પડી કે આગળના ઘરના દરવાજા ખુલ્લા છે। અંદર જઈને જોયું તો તિજોરીના લોકર પણ તોડી વર્ષોથી મહેનત કરીને કમાયેલું ધન સમેટી ચોરો ટોળકી ફરાર થઈ ગઈ। સાથે રામનાથ ગામની દૂધ ડેરીના પણ તાળા તૂટેલા હતા। 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી। વડગામમાં પીઆઈ એસજે વાઘેલા અને પોલીસ કાફલો તેમજ ડોગ સ્ક્વોડ સાથે રામનાથ ગામે આવી પહોંચ્યો। આગળની તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ તપાસ બાદ પરિવારે મહેનત કરીને ભેગું કરેલું ધન અને ચોરોને પકડવામાં પોલીસને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહ્યું। નવપ્રભા ગુજરાત ન્યૂઝ।